આગળ સમાચારમાં વાત કરીએ તો ભાવનગરમાં મનપાની ટીમ સાથે દબાણકર્તાનો હોબાળો સિવિલ હોસ્પિટલ પાસે દબાણ હટાવતા ઘર્ષણ સર્જાયું। સિવિલ બહાર ખડકાયેલ દબાણ હટાવવા ગઈ હતી આ ટીમ, જેમાં ઘર્ષણ થયું છે। ઘર્ષણ બાદ મનપાની ટીમે 5 કેબિનો એક લારી જપ્ત કરી છે, જેમાં ભાવનગરની મનપાની દબાણ હટાવવાની ટીમ છે જે કાર્યવાહી કરી રહી હતી ત્યારે હોબાળો થયો હતો। ભાવનગર મનપાના દબાણ હટાવ ટીમ સાથે ઘર્ષણ થયું હતું। વધુ વિગતો સાથે અમારા સંવાદદાતા મયુર દવે જોડાઈ ગયા છે। મયુર, સમગ્ર ઘટના શું હતી? જી એના ચોક્કસથી વાત કરીએ તો ભાવનગર મનપાની જે દબાણ હટાવ ટીમ છે તે શહેરમાં થયેલા ગેરકાયદેસર દબાણો હટાવવા માટેની અનેક વખત કાર્યવાહી છે તે કરતું હોય છે। ભાગરૂપે આજે વધુ એક વખત ભાવનગર શહેરના સિવિલ હોસ્પિટલના કેમ્પસની બહાર જે કહી શકાય કે જે મુખ્ય રસ્તા ઉપર જે દબાણો હતા તેને હટાવવા માટેની દબાણ હટાવની ટીમ છે તે ગઈ હતી ત્યારે જે કેબિન ધારકો છે, જે દબાણકર્તાઓ છે, તેમણે મનપાની ટીમ સાથે ઘર્ષણ કર્યું હતું અને જે શાબ્દિક ઘર્ષણનો મામલો છે તે રકઝક થોડા સમય સુધી ચાલી હતી। ત્યારબાદ મનપાની દબાણ હટાવ ટીમ ઘર્ષણ થયા બાદ પણ મક્કમ રહીને 5 જેટલી કેબિનો છે, એક લારી છે, જે રસ્તામાં અડચણો હતી તેને દબાણને છે તે હટાવવામાં આવ્યું હતું। એટલે કહી શકાય કે જે રીતે મનપાની ટીમ અને દબાણકર્તાઓ છે ઘર્ષણ થયું હતું ત્યારે લોકોના ટોળા પણ છે તે એકઠા થયા હતા। જી મયુર, સમગ્ર માહિતી બદલ આપનો આભાર।